હર હર મહાદેવ। આજે 9 જુલાઈ 2026નો દિવસ તમારા જીવનમાં એક વિશેષ સંદેશ લઈને આવ્યો છે। ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ દર્શાવે છે કે આજનો દિવસ તમારા માટે સામાન્ય નથી। ઘણા સમયથી જે કાર્ય અટકેલા હતા તેમાં ગતિ આવવાની શક્યતા છે। જે લોકો મનમાં ચિંતા, તણાવ અને અનિશ્ચિતતાનો ભાર લઈને ચાલી રહ્યા છે તેમના માટે આજે આશાનો નવો કિરણ ઉગશે। મહાદેવની કૃપા તમારા પર વિશ્વાસ રીતે વરસી રહે છે। છેલ્લા કેટલાક દિવસોથી તમે જે માનસિક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા હતા તેમાં હવે ધીમે ધીમે રાહત મળવાની શરૂઆત થશે। જીવનમાં કેટલાક એવા લોકો પણ સામે આવશે જે તમારા માટે શુભ સાબિત થશે। આજે સવારે ઉઠતા સાંજે જો તમે ભગવાન શિવનું સ્મરણ કરશો તો આખો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે। ઓમ નમઃ શિવાય મંત્ર ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો તમારા માટે અત્યંત શુભ માનવામાં આવશે। નોકરી કરતા લોકો માટે આજનો દિવસ પ્રગતિ સંકેત આપી રહ્યો છે। ઓફિસમાં તમારા કાર્યની પ્રતિષ્ઠા થઈ રહી છે। લાંબા સમયથી જે મહેનત તમે કરી રહ્યા હતા તેનું ફળ હવે મળવાનું શરૂ થશે। તમારા ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યથી ખુશ થઈ શકે છે। જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો આજથી સંબંધિત કોઈ સકારાત્મક સમાચાર મળી શકે છે। કેટલાક લોકોને નવી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે। વ્યવસાય કરતા લોકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે। નવા ગ્રાહક સાથે સંપર્ક બનશે। જે લોકો ભાગીદારીમાં વ્યવસાય કરે છે તેઓને ભાગીદાર સાથે ખુલ્લી ચર્ચા રાખવી જોઈએ। ગેરસમજ દૂર થશે અને વેપાર વૃદ્ધિ થશે। આજે કોઈ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લેવી। આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો રહેશે। અટવાયેલા પૈસા પાછા મળવાની શક્યતા છે। કેટલાક લોકો જૂના રોકાણમાં લાભ મળી શકે છે। જો તમે ઘર, જમીન અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આયોજન માટે સમય અનુકૂળ છે। જો ઉતાવળમાં કોઈ દસ્તાવેજ પર સહી ન કરવી। ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે। આવક વધશે પરંતુ બિનજરૂરી ખર્ચ પણ વધી શકે છે। સમજદારીથી નિર્ણય લેશો તો ભવિષ્ય વધુ સુરક્ષિત બની શકે છે। પ્રેમ સંબંધો મધુરતા આવશે। જો લાંબા સમયથી કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો આજે તે દૂર થઈ શકે છે। વિવાહિત લોકો માટે દિવસ આનંદદાયક રહેશે। જીવનસાથી તરફથી સહયોગ મળે છે। પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે। જે લોકો હજુ સુધી પોતાના મનની વાત કહી શક્યા નથી તેઓ માટે સમય ધીમે ધીમે અનુકૂળ બની રહ્યો છે। જો ઉતાવળ ન કરવી। પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। કોઈ શુભ સમાચાર સાંભળવાની મળી શકે છે। વડીલોનો આર્થિક મળશે। ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ અથવા પૂજા અંગે ચર્ચા થઈ શકે છે। પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે। સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે। લોકો તમારી સલાહ મહત્વ આપશે। સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ થાક અને ઊંઘની અછત અનુભવાઈ શકે છે। નિયમિત યોગ અને પ્રાણાયામ કરવાથી લાભ મળે છે। વધુ તેલયુક્ત અને મસાલેદાર ખોરાકથી બચવું।
માનસિક શાંતિ માટે થોડા સમય ધ્યાન અને પ્રાર્થના પસાર કરો. મકર રાશિ. પ્રિય મિત્રો, મહાદેવ કહે છે કે ધીરજ રાખો. જે કાર્ય આજે અટકેલું લાગે છે તે આવનાર દિવસોમાં સફળતા તરફ આગળ વધશે. કોઈ શબ્દોથી નિરાશ ન થવું. તમારી અંદર અદ્ભુત શક્તિ છુપાયેલી છે. સમય આવતા જ તમારા જીવનમાં એવો બદલાવ આવે છે લોકો આશ્ચર્યચકિત થઈ જશે. વિશ્વાસ રાખો, પ્રાર્થના કરો અને સારા કર્મ કરતા રહો. મહાદેવ કૃપા તમારી સાથે છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ.